હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજનો આપણો PCA સબ્જેક્ટ એનર્જી કન્ઝર્વેશન ઓડિટ 335090 સબ્જેક્ટ. ઓકે, આપણો એનર્જી કન્ઝર્વેશન ઓડિટ સબ્જેક્ટમાં ટોપિક છે સ્મોલ મિની એન્ડ માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, સેકન્ડ ટોપિક છે આપણો ઇન્સેન્ટિવ્સ ફોર સ્મોલ હાઇડ્રો પ્લાન્ટ. And third topic છે demand side management. ઓકે, તો અહીંયા આપણે સ્મોલ મિની એન્ડ માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્ટડી કરતા પહેલા આપણે આગળના લેક્ચરમાં આ ચેપ્ટરની અંદર શું શું જોયું. તો પહેલા આપણે જોયું કોજનરેશન એટલે શું, ટાઇપ્સ ઓફ કોજનરેશન, ક્લિયર. પછી કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ, આપણે દરેક વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર જોયું. કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટના ફાયદા શું છે, કોજનરેશનના ફાયદા શું છે, એ ટોટલી વસ્તુ આપણે યુનિટ નંબર 4 ની અંદર જોયું. પછી સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટના ફાયદા શું છે એ પણ આપણે ડિસ્કશન કર્યું. તો આજે આપણે ડિસ્કશન કરીશું સ્મોલ મિની એન્ડ માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, તો પહેલા આવે છે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, તો સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એની આપણે વાત કરીએ તો જે પાવર પ્લાન્ટની ઇન્સ્ટોલ કેપેસિટી 15 મેગાવોટ કે તેથી ઓછી હોય, કેટલી, 15 મેગાવોટ કે તેથી ઓછી હોય, એને આપણે શું કહીશું, સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. શું કહીશું, સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. યાદ રાખજો, જે પાવર પ્લાન્ટની કેપેસિટી 15 મેગાવોટ કે તેથી ઓછી હોય એને શું કહીશું આપણે, સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. પછી આવે છે મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ. તો મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ આપણે કોને કહીશું, તો કે જે પાવર પ્લાન્ટની કેપેસિટી 2 મેગાવોટ થી કેટલી, 2 મેગાવોટ થી ઓછી હોય એને આપણે કહીશું મિની હાઇડ્રો પાવર પ્લાન્ટ. અને લાસ્ટમાં આવે છે માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ. તો માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ આપણે કોને કહીશું, તો કે જે પાવર પ્લાન્ટની ઇન્સ્ટોલ કેપેસિટી 100 કિલોવોટ અથવા તો તેનાથી ઓછી હોય એને આપણે શું કહીશું, માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, સ્મોલમાં 15 મેગાવોટ કે તેથી ઓછી, મિનીમાં 2 મેગાવોટ કે તેથી ઓછી અને માઇક્રોમાં 100 કિલોવોટ કે તેથી ઓછી. આ એનું આપણે ડેફિનેશન કો અથવા તો ક્લાસિફિકેશન તમે કહી શકો છો. બીજી વસ્તુ કે એની યુનિટ કેપેસિટી અને ઇન્સ્ટોલ કેપેસિટી શું હોય છે, ડિફરન્ટ હોય છે. શું હોય છે, એની યુનિટ કેપેસિટી અને ઇન્સ્ટોલ કેપેસિટી શું હોય છે, ડિફરન્ટ હોય છે. આની યુનિટ કેપેસિટી જો તમે જોવા જાવ સ્મોલની તો 1 મેગાવોટ થી 5 મેગાવોટ અને ઇન્સ્ટોલ કેપેસિટી મેક્સિમમ છે 15 મેગાવોટ. ઓકે, જ્યારે મિની તમે જોવા જાવ તો એની 100 કિલોવોટ થી 1 કિલોવોટ, જ્યારે ઇન્સ્ટોલ કેપેસિટી 100 કિલોવોટ થી 1 મેગાવોટ, જ્યારે ઇન્સ્ટોલ કેપેસિટી 2 મેગાવોટ. જ્યારે માઇક્રોમાં તમે જોવા જાવ તો 5 કિલોવોટ થી 100 કિલોવોટ સુધીની અને ઇન્સ્ટોલ કેપેસિટી 100 કિલોવોટ. ઓકે, આ વાત થઈ સ્મોલ મિની એન્ડ માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ. આની અંદરથી તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એની યુનિટ કેપેસિટી કેટલી, એની ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી, અથવા ડેફિનેશન પણ પૂછાઈ શકે કે ડિફાઇન સ્મોલ મિની એન્ડ માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ. હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે ઇન્સેન્ટિવ્સ ફોર સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, એટલે કે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ જે તમે સ્થાપિત કરો છો એના માટે તમને કયા ઓપ્શનો મળે છે, કયું ઇન્સેન્ટિવ્સ મળે છે. એ
તો પહેલા તો IREDA ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી તરફથી 15 મેગાવોટ ની ઇન્સ્ટોલ કેપેસિટી વાળો તમે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ નાખો છો તો વર્લ્ડ બેંક તરફથી તમને લોન અપાવે છે. કોણ? ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ફૂલ ફોર્મ યાદ રાખજો, IREDA. ક્યારેક શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. બીજું, પહાડી વિસ્તાર અને ગ્રીડ કનેક્શન જ્યાં નથી ત્યાં પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. ઓકે, ઇન્કમ ટેક્સ ઉપર રાહત આપવામાં આવે છે. 5 વર્ષ માટે એકદમ ટેક્સેશન ફ્રી છે. અને પછી ગવર્નમેન્ટ સબસિડી આપે છે, તો કે પાર્ટનરશિપ કરે છે. અને અમુક વર્ષ પછી જે કોઈ વ્યક્તિ સાથે પાર્ટનરશિપ ગવર્નમેન્ટે કરેલી હોય, ગવર્નમેન્ટ એનું જે વળતર મળી જાય છે પછી પૂરેપૂરો હાઇડ્રો પાવર પણ એને આપી દે છે. પહાડી વિસ્તારમાં વધારે કરવામાં પ્રચલિત છે. DPR સર્વ સંશોધન અને ડિટેલ પ્રોજેક્ટ તૈયાર કરવામાં પણ મદદરૂપ થાય છે. ઓકે, આ થઈ ગયું ઇન્સેન્ટિવ્સ ફોર સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. કઈ વસ્તુ? તો પહેલી એમાં IREDA ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કેટલે કેપેસિટી વાળી? તો કે 15 મેગાવોટ કેપેસિટી સુધીનું જે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ તમે એસ્ટાબ્લિશ કરો છો, વર્લ્ડ બેંક પાસેથી તમને લોન અપાવે છે. બીજું, હિલ સ્ટેશન અથવા જ્યાં ગ્રીડ કનેક્શન નથી ત્યાં પણ સબસિડી આપવામાં આવે છે. સર્વ સંશોધન ડિટેલ પ્રોજેક્ટ, બરાબર, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ DPR સર્વ સંશોધન ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં પણ તે મદદરૂપ થાય છે. અને જ્યારે તમે હાઇડ્રો પાવર પ્લાન્ટ સ્મોલ મિની કે માઇક્રો નાખો છો ત્યારે એકદમ ઇન્કમ ટેક્સ ફ્રી છે, કોઈ ટેક્સેશન નથી. અને જે વસ્તુ તમારે મુદ્દાવાની હોય છે, બરાબર, એના માટે ટર્બાઇન કે વોટએવર જે કંઈ વસ્તુ, તો એમાં પણ ટેક્સ ફ્રી તમને આપવામાં આવે છે. ક્લિયર? તો આ વાત થઈ ઇન્સેન્ટિવ ફોર સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ. નેક્સ્ટ છે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, DSM. શું છે? ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ. તમે જોવો છો દિવસે ને દિવસે આપણું ઇન્ડિયન પોપ્યુલેશન વધતું જાય છે. શું થતું જાય છે? વધતું જાય છે. દિવસે ને દિવસે આપણું ઇન્ડિયન પોપ્યુલેશન વધતું જાય છે. જેટલો પોપ્યુલેશનનો ગ્રોથ છે, વસ્તી વધારાનો ગ્રોથ છે, બરોબર, એની સામે એનર્જી સોર્સ એટલા બધા અવેલેબલ નથી. દર વર્ષે વર્લ્ડની અંદર જોવા જાવ 2% જેટલો વસ્તી વધારો થાય છે. કેટલો? 2% જેટલો. અને એની સામે એનર્જીની રિક્વાયરમેન્ટ છે 1.8%, એટલે કે બહુ લોંગ ડિફરન્ટ નથી. તો એનર્જીની ડિમાન્ડ દિવસે ને દિવસે વધતી જાય છે. શું થતી જાય છે? વધતી જાય છે. તો એવું તો પોસિબલ નથી કે એનર્જી પર કાપ મૂકવામાં આવે. તો ગવર્નમેન્ટની જે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ ઓફિસ છે, એજન્સી છે, એને એક ફોર્મ્યુલા તૈયાર કર્યો છે કે જે મેક્સિમમ કેપેસિટીની રિક્વાયરમેન્ટ છે એમાં કોઈ કટ નથી મૂકવાનું. એ પૂરેપૂરું આપ્યા પછી પણ એમાં એનર્જીનું સેવિંગ કઈ રીતે કરવું, બરાબર, કે એનર્જી કન્ઝર્વેશન ઇન ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ, કે એમાં એનર્જીનું સેવિંગ કઈ રીતે કરવું, કે આ પોપ્યુલેશન જે વધતું જાય છે એને જેટલી એનર્જીની રિક્વાયરમેન્ટ છે તો એમને કઈ રીતે એનર્જી પૂરી પાડવી, એનો આપણે લોકો ચાર્ટ તૈયાર કરે છે, પ્રોજેક્ટ તૈયાર કરે છે, અલગ અલગ ફોર્મ્યુલા અપનાવે છે અને એ રીતે પછી એ શું કરે છે એને એપ્લાય કરે છે. તો ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટની વાત થઈ તો એની સાથે આપણે આ 3 ટર્મ્સ પણ જોવી પડે જે તમે PPG માં ઇલેક્ટ્રિકલ પાવર જનરેશનમાં પણ ભણી ગયા છો, તો પણ અહીંયા આપણે એને ડિસ્કશન કરીએ. પહેલો તો લોડ કર્વ. શું છે? લોડ કર્વ. તો કે કોઈ પણ જનરેટિંગ સ્ટેશન શું હોય? જનરેટિંગ સ્ટેશન હોય એમાં દિવસ દરમિયાન અથવા તો એનો જે ક્રોનોલોજીકલ ટાઈમ છે, બરાબર, લોડનો સમય, ઓકે, ક્રોનોલોજીકલ ટાઈમ જેને આપણે કહીએ છીએ, તો એના ગ્રાફમાં શું થતું હોય? ચેન્જીસ થતું હોય ટાઈમની સાથે લોડ પર. તો અહીંયા આ રીતે માની લો કે સ્ટાર્ટિંગના ટાઈમમાં
मतलब ઇનિશિયલ પોઝિશન પછી પાછું મેક્સિમમ થાય પછી પાછું વધતું જાય એટલે આ રીતેના ગ્રાફમાં શું આવતું હોય છે ચેન્જીસ આવતો હોય છે એટલે કે લોડના સમયનો ફેરફાર એટલે કે ક્રોનોલોજિકલ ટાઈમ શું કહેવાય એને ક્રોનોલોજિકલ ટાઈમ ઓકે તો લોડના સમયના ફેરફાર સાથે જે ગ્રાફમાં સતત બદલાવ આવતો રહે છે એનર્જી ગ્રાફમાં શું આવે છે સતત ચેન્જીસ આવે છે એને શું કહીશું આપણે લોડ કર્વ શું કહીશું એને લોડ કર્વ ઓકે પછી છે મેક્સિમમ ડિમાન્ડ શું છે મેક્સિમમ ડિમાન્ડ તો કે જ્યાં એનર્જી જનરેટ થાય છે ઓકે જનરેટિંગ સ્ટેશન ત્યાં દિવસ દરમિયાન જે ડિમાન્ડ રહે છે ઓકે એને શું કહેવાય છે મેક્સિમમ ડિમાન્ડ એનો ટાઈમ ક્યારે એકસરખો રહેતો નથી ટાઈમમાં ચેન્જીસ આવે છે દિવસ દરમિયાનમાં જ્યારે મેક્સિમમ ડિમાન્ડ એટલે કે પીક પોઈન્ટ ઉપર હોય છે એને શું કહેવાય છે એની મેક્સિમમ ડિમાન્ડ એનો ટાઈમ ક્યારે ફિક્સ રહેતો નથી પછી છે લોડ ફેક્ટર શું છે લોડ ફેક્ટર આપણે કોને કહીશું લોડ એટલે કે જે રિક્વાયરમેન્ટ છે તો લોડ ફેક્ટર આપણે કહીશું એવરેજ ડિમાન્ડ upon maximum demand into 100 એવરેજ ડિમાન્ડ upon maximum demand into 100 બે ટાઈપના લોડ ફેક્ટર ડેઈલી લોડ ફેક્ટર અને યરલી લોડ ફેક્ટર તો ડેઈલી લોડ ફેક્ટરની આપણે વાત કરીએ તો કે દિવસ દરમિયાનની જે એવરેજ ડિમાન્ડ upon maximum demand અને ડેઈલીની વાત છે એટલે કે એક દિવસની વાત છે તો એના અવર્સ કેટલા 24 hours into 24 into 100 તો ડેઈલી લોડ ફેક્ટરની આપણે વાત કરીએ તો એ જે એવરેજ ડિમાન્ડ છે એ upon maximum demand into 24 into 100 ઓકે ડેઈલી લોડ ફેક્ટર એવરેજ ડિમાન્ડ એટલે કે દિવસ દરમિયાનની એવરેજ ડિમાન્ડ upon maximum demand into 24 into 100 જ્યારે યરલી હોય ત્યારે વર્ષ દરમિયાનની એવરેજ ડિમાન્ડ upon maximum demand અહીંયા 24 છે તો ત્યાં 365 ના આપણે અવર્સ કરીને ઇન્ટુ એ કરવાનું અને ઇન્ટુ 100 ઓકે આ વાત થઈ લોડ ફેક્ટર હંમેશા 1 થી ઓછું હોય છે જો લોડ ફેક્ટર વધે તો તમને ક્યાં બેનિફિટ થાય છે એનર્જી ઉત્પાદન કોસ્ટ ખર્ચમાં ઘટાડો થાય છે ઓકે તો આજના લેક્ચરની અંદર આપણે હાઇડ્રો અને પહેલાના લેક્ચરમાં સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ વિશે બેઝિક જોયું એના એડવાન્ટેજ જોયા અને આજના લેક્ચરની અંદર આપણે સ્મોલ મિની અને માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ શું છે એ જોયું ઇન્સેન્ટિવ્સ ફોર સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ જોયા અને ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ જોયું ફરી એકવાર આ ટોપિકમાંથી તમારે શું યાદ રાખવાનું છે તો પહેલું તો સ્મોલ માટે કેટલી કેપેસિટી હતી 15 મેગાવોટ કે તેથી ઓછી મિનિમાં 2 મેગાવોટ કે તેથી ઓછી માઇક્રોમાં 100 મેગાવોટ કે તેથી ઓછી અને એની રેટિંગ કેપેસિટી કેટલી હતી કે આ બધી છે ઇન્સ્ટોલ કેપેસિટીની વાત તો સ્મોલમાં 1 મેગાવોટ થી 5 મેગાવોટ પહેલામાં 100 કેવીએ થી 1 મેગાવોટ અને પહેલામાં 5 કિલોવોટ થી 100 કિલોવોટ માઇક્રો તો આ વાત થઈ સ્મોલ મિની અને માઇક્રોની પછી ઇન્સેન્ટિવ્સ હતું તો IRDA નું શું કામ હતું પહેલા ફૂલ ફોર્મ ઇન્ડિયન રિસર્ચ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ક્લિયર ઇન્ડિયન રિસર્ચ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કેટલી કેપેસિટી સુધી લોન અપાઈ શકતું તો કે 15 મેગાવોટ સુધી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ સર્વર સંશોધન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં મદદ થાય છે ટેક્સેશન ફ્રી છે જે ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ છે એમાં કોઈ ટેક્સ નથી ઓકે એ પણ સસ્તું મળે છે પછી વાત છે મેઇન એનર્જી કન્ઝર્વેશન ઇન ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ થી એનર્જીનું સેવિંગ કઈ રીતે કરવું તો એમાં આપણે વાત થઈ ડિમાન્ડ વધતી જાય છે જ્યારે ઉત્પાદન ઓછું છે એ બધું ડિસ્કશન કર્યું એની ત્રણ ટર્મ્સ જોઈ લોડ કર્વ મેક્સિમમ ડિમાન્ડ અને લોડ ફેક્ટર
ખર્ચ પર શું થાય છે ઘટાડો થાય છે અને મેક્સિમમ 1 એટલે કે યુનિટી ક્લિયર આજના આપણા ટોપિકની અંદરથી તમારે કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામની અંદર તો સ્મોલ મિની અને માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટની કેપેસિટી શું છે માઇક્રોની શું છે મિનીની શું છે બરાબર અથવા તો એ રીતે 2 માર્ક્સની અંદર પૂછાય 3 માર્ક્સની અંદર પૂછાય તો તમારે ટેબલ બનાવી દેવાનું સ્મોલ મિની અને માઇક્રો એની રેટિંગ કેપેસિટી અને ઇન્સ્ટોલ કેપેસિટી પછી કે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ માટે શું પ્રોત્સાહન મળે છે 2 થી 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો તમારે આઈઆરબીડી નું સમજાવવાનું ડીપીઆર નું સમજાવવાનું બરાબર અને જે ટેક્સેશન ફ્રી છે એ બધું લખવાનું ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ ઘણીવાર પૂછાય છે તેમાં એના વિશે થોડું લખીને એનર્જી કન્ઝર્વેશન ફોર ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ એના વિશે થોડું લખીને તમારે ત્રણે ત્રણ ડેફિનેશન સમજાવવાની ત્રણે ત્રણ ડેફિનેશન સમજાવવાની ઘણીવાર તમને અલગથી પૂછાય છે કે ડિફાઇન લોડ કર્વ મેક્સિમમ ડિમાન્ડ અને લોડ ફેક્ટર 3 માર્ક્સમાં તો ત્રણે ત્રણ ડેફિનેશન લખવાની લોડ ફેક્ટરની ડેફિનેશન લખો તેમાં તમારે ડેઈલી લોડ ફેક્ટર અને યરલી લોડ ફેક્ટર પણ સમજાવવાનું અને લોડ ફેક્ટર થી શું ઇફેક્ટ થાય છે જેમ કીધું લોડ ફેક્ટર વધે તો ઉત્પાદન ખર્ચ પણ ઘટે છે તો એ પણ તમારે સમજાવવાનું તો અત્યાર સુધી આપણે આ ચેપ્ટરની અંદર ક્લિયર કોજનરેશન શું છે એના ફાયદા કયા કયા છે કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ શું છે એના ફાયદા કયા કયા છે બધા એનર્જી કન્ઝર્વેશન એનર્જી સેવિંગ રિલેટેડ જે કઈ ટોપિક હતા સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટ ઓકે એના ફાયદા એની અલગ અલગ કેપેસિટી એના પ્રોત્સાહનો અને ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ તો અહીંયા આપણે સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટનો ટોપિક પૂરો કરીએ છીએ અને અત્યાર સુધીના આ ચેપ્ટરની અંદર જે 3 થી 4 ટોપિક કવર થયા એ મેક્સિમમ એક્ઝામની અંદર જીટીયુ એક્ઝામની અંદર તમારે આ 3 થી 4 ટોપિકની અંદરથી જ ક્વેશ્ચન વારંવાર રિપીટ થતા હોય છે કે કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ ઓકે કોજનરેશનના ટાઇપ્સ એના એડવાન્ટેજ કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટના એડવાન્ટેજ સ્મોલ મિની અને માઇક્રો હાઇડ્રો પાવર પ્લાન્ટની અલગ અલગ કેપેસિટી પૂછાય છે ઇન્સેન્ટિવ પૂછાય છે આ ત્રણ ડેફિનેશન પર વારંવાર પૂછાય છે આઈ હોપ અત્યાર સુધીના